રાજકોટ સામાકાંઠા વિસ્તાર પટેલ વાડીની બાજુમાં આવેલ પ્રાઇમ આંગણિયામાં બંદૂક લઈને આવેલા બે શખ્સો થેલો લઈને થઈ ગયા ફરાર। જૂના આંગણિયા પેઢીમાં દોડા દિવસે કરવામાં આવી લૂંટ। ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતનો સ્ટાફ પહોંચ્યો ઘટના સ્થળે। અહેવાલ સંજય પોપટ। નાકાબંધી આપેલી છે અને સીસીટીવી ના તપાસના આધારે ચાલુ છે અને જે બે જણે લૂંટ કરી છે એમના ચહેરા આ કર્મચારીએ જોયેલા છે, તો એના આધારે તે તપાસ બાઇક લઈને આવ્યા હતા અંદર આવીને હા ટુ વ્હીલર 10 થી 20 બંનેના હાથમાં હથિયાર હતા। અત્યારે તો જે કર્મચારી જણાવે છે પ્રમાણે એક જણ એમને હત્યા બતાવી, બરોબર। ત્યારે એમને પ્રતિકાર કર્યો એ લૂંટીને ના જાય એના માટે તો બેન શોધખોળ શરૂ કરવામાં આવી છે, બંનેની ટીમ બનાવવામાં આવી છે। હાલમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે છે, એલસીબી જે ઝોન 1 છે અને સ્થાનિક પોલીસ છે એ બધા ટીમો બનાવી અને કામ કરી રહ્યા છે। આપણું પોતાનું જે રાજકોટ સિટી અને આજુબાજુના જિલ્લાને પણ એલર્ટ કરેલા છે।